ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જિલ્લાના 3 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। સૌથી વધુ વઘઈમાં 41 મીમી તો સુબીરમાં 11 મીમી વરસાદ છે। આહવામાં 14 મીમી તો સાપુતારામાં 19 mm વરસાદ વરસ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા દેવેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે। જી દેવેન્દ્ર, જે રીતે ડાંગમાં વરસાદ વરસ્યો છે, શું સ્થિતિ હાલમાં? જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, ડાંગની સૌંદર્ય તો ખુલ્લી ઉઠી છે, પરંતુ સાથે સાથે ખેડૂતો પણ બહુ ખુશહાલ છે। અને જો આ જ પ્રમાણે વરસાદ વરસતો રહેશે તો પછી નદીઓના નાળા જે છે એ પણ છલકાશે અને જે ધોધ સક્રિય થવાની જે રાહ જોતા હોય છે પ્રવાસીઓ ગુજરાત કે દેશભરમાંથી, તેઓ પણ અત્યારે ખુશ થઈ જાય તેવો માહોલ થઈ ગયો છે। જો સક્રિય થાય ધોધ ને એવું તો પ્રવાસીઓની સંખ્યા ખૂબ પુષ્કળ પ્રમાણમાં ડાંગ જિલ્લામાં આવી શકે એવી શક્યતા છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।